વિદ્યાર્થી મિત્રો, રકમ બધી જઈંટઈ છે, જઈંટઈ આપી છે. તો આપણે પ્રોપર વેપાર ખાતાની વિગતને વેપાર ખાતામાં, નાનું ખાતાની વિગતને નાનું ખાતામાં અને પાકાશાની વિગતને પાકા સરવૈયામાં લઈશું. પહેલા રકમને સેટ કરીશું, બરાબર, પછી દાખલો ગણાશે. એમાં કાયમી મિલકતો 21 લાખ, કાયમી મિલકતો 21 લાખ, વેચાણ વેપાર ખાતામાં 24 લાખ. આ બધું સેટ કરવું પડશે. 24 લાખ. પ્રત્યક્ષ મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ પ્રત્યક્ષ મજૂરી 1,12,500. વહીવટી ખર્ચા નફા નુકસાન ખાતામાં વહીવટી ખર્ચા 1,80,000. વેચાણ ખર્ચા 16,500. આવક પછી ટૂંકા ગાળાની જોગવાઈ દેવા બાજુ ટૂંકા ગાળાની જોગવાઈ દેવું 97,500. આવક માલ ગાડા ભાડું ખરીદીનો ખર્ચ છે વેપાર ખાતામાં. આવક માલ ગાડા ભાડું 72,000. વ્યાજ, બરાબર, નાણાકીય ખર્ચ છે, બરાબર, વ્યાજ નાણાકીય ખર્ચ છે 2,16,000. મુદ્દતી લોન દેવા બાજુ, એમાં મુદ્દતી લોન 18 લાખ. મુદ્દતી લોન 18 લાખ. તારણવાળી આખર સ્ટોક મિલકત બાજુ આખર સ્ટોક મિલકત 9 લાખ. અને આખર સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 9 લાખ. શરૂનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક 9 લાખ. 9 લાખ. ઇક્વિટી શેર મૂડી દેવા ઇક્વિટી શેર મૂડી 6 લાખ. સામાન્ય અનામત 2,25,000. મુદ્દતી લોન તારણ વગરની 2,25,000. રોકાણો 60,000. વેપારી લેણા મિલકત બાજુ વેપારી લેણા 5,55,000. દેવાદારો અને લેણી ઊંડી. ઘસારો 1,65,000. 1,65,000. વપરાયેલ કાચો માલ સામાન પ્રત્યક્ષ માલ સામાન જગ્યા નથી લખે પ્રત્યક્ષ માલ સામાન 12,90,000. 12,90,000. જાવક માલ ગાડા ભાડું વેચાણનો ખર્ચ જાવક માલ ગાડા ભાડું 22,500. પ્રેફરન્સ શેર મૂડી 10%. અહીંયા 10%ની પ્રેફરન્સ શેર મૂડી
1,50,000 લેણદારો દેવા બાજુ 5,02,500 રોકડ 15,000 ચાલુ જવાબદારી દેવા બાજુ અન્ય ચાલુ જવાબદારી 30,000 આ રકમને સેટઅપ કરી હા ઘસારામાં મિસ્ટેક છે ઘસારો 1,05,000 છે 1,65 નથી 1,05,000 છે આ જે રકમ હતી એને મેં સેટઅપ કરી દીધી જઈ તઈ હતી એ સેટઅપ કરી હવે હું વેપાર ખાતું બંધ કરું વેપાર ખાતું બંધ કરીશ 33 લાખ ડિફરન્સ કાચો નફો ડિફરન્સ કાચો 9,22,500 કાચો નફો 9,22,500 ઉધાર નાનોની જમા કાચો નફો 9,22,500 9,22,500 ડિફરન્સ ચોખ્ખો નફો ચોખ્ખો નફો 3,85,500 આ સુધારો કર્યો છે 9,22,500 મિસ્ટેક હતી 9,25,500 બરાબર એટલે આ ચોખ્ખો નફો આવ્યો 3,85,500 ને ધ્યાન રાખવાનું આ વ્યાજ તમે લીધું છે એટલે એનો મતલબ એ બાદ થઈ ગયું છે એટલે તમે જમા બાજુનું ટોટલ કરવાના એમાંથી સ્ટેપ બાય સ્ટેપ ઉધાર બાજુનું બધું માઇનસ કરતા જાઓ એટલે આ વ્યાજ બાદ થઈ ગયું એટલે જે નફો આવ્યો એ વ્યાજ બાદ કરવેરા પહેલાનો એટલે આને તમારો નફો કહેવાય કરવેરા પહેલાનો નફો વ્યાજ અહીં આવી ગયું એટલે એનો મતલબ બાદ થઈ ગયું છે એટલે નફો કેવો બને વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો આ બે તમને સેટઅપ કરીને આપ્યું હવે જે જરૂરી છે એ હું લઈ લઉં છું રફ ગણતરી ખાલી કરાવી દઉં છું કે ચોખ્ખો જરૂર પડવાની નથી એની સંચાલન ગુણોત્તર જવું પડશે ચોખ્ખો નફો વ્યાજ કરવેરા પહેલાનો માઇનસ ડિબેન્ચર વ્યાજ અથવા વ્યાજ એટલે નફો આવે કરવેરા પહેલાનો માઇનસ કરવેરો નફો આવે વ્યાજ કરવેરા બાદનો અથવા કર બાદનો નફો આપણે અહીં શોધીને લાવ્યા ચોખ્ખો નફો કરવેરા પહેલાનો 3,85,500 અહીં આવ્યા કરવેરા પહેલાનો અહીં વ્યાજ બતાવ્યું ને તમે એટલે એનો મતલબ વ્યાજ બાદ થઈ ગયું હજુ કરવેરો બાકી છે વ્યાજ બાદ થઈ ગયું કરવેરો હજુ બાકી છે વ્યાજ આપણું 2,16,000 નીચેથી ઉપર જાઓ એટલે પ્લસ થતું હોય માઇનસ થતું હોય પ્લસ 3,85,500 કેટલા 6,01,500 કરવેરાનો દર 50% છે
રકમમાં કરવેરાનો દર 50% છે. 1,92,750 એટલે નફો આવશે 1,92,750 વ્યાજ કર બાદનો. એક આની જરૂર પડશે. પછી કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. કાચો નફો આપણો 9,25,500 9,25,500 વેચાણ 24 લાખ. તો વેચેલ માલની પડતર એક્સ શોધવાનું હોય માઇનસમાં આવે. પેલી બાજુ લઈ જાઓ પ્લસ એક્સ બરાબર 24 લાખ માઇનસ એક્સ આ બાજુ લઈ પ્લસ એક્સ ને આ પેલી બાજુ લઈ ગયા માઇનસ 9,25,500 એક્સ બરાબર વેચેલ માલની પડતર 14,74,500 વેચેલ માલની પડતર. એક આની જરૂર પડે. બીજું તો બધું તમારી પાસે ઓલરેડી છે જ. હવે જરૂર તમારે પડે એના મુજબ જે જરૂરી છે એ જ લઉં છું. એટલે તમે તમારી રીતે જોઈ લેવું. બાકી તો બધું સ્ટોક ગુણોત્તરમાં બધું આવી જશે. કાચા નફાનો ગુણોત્તર, સંચાલન ગુણોત્તર, ઓકે બધી ગણતરી સેટઅપ મેં કરી દીધો છે. હવે તમારે જે ગુણોત્તર માંગ્યા હોય એ ગુણોત્તરો સૂત્ર મૂકી ને શોધી લેવા. હું ગુણોત્તરો લખી દઉં છું કે કયા કયા શોધવાના છે. નંબર 1 સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તર. હવે સંચાલન ગુણોત્તરનું સૂત્ર છે સંચાલન ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચા છેદમાં વેચાણ. તમારે જરૂર પડશે સંચાલન ખર્ચની. તો સંચાલન ખર્ચ બરાબર વહીવટી ખર્ચ વત્તા વેચાણ વિતરણ ખર્ચ વત્તા ઘસારો. જરૂર પડશે સંચાલન ખર્ચ બરાબર વહીવટી ખર્ચ 1,80,000 વેચાણ ખર્ચ 16,500 જાવક માલ ગાળા ભાડું વિતરણ ખર્ચ જાવક માલ ગાળા ભાડું વિતરણ ખર્ચ 22,500 ઘસારો 1,05,000 1,05,000 બરાબર સંચાલન ખર્ચા 3,24,000. આ તમારા સંચાલન ખર્ચા આવી જાય. બરાબર. આ તમારા અથવા તમે પેલું સૂત્ર મૂકી દીધું તોય મળી જાય પણ આ એકદમ સેફ છે. ત્યાર પછી માંગ્યો 2 ગિયરિંગ ગુણોત્તર. ગિયરિંગ ગુણોત્તર બરાબર પ્રેફરન્સ શેર મૂડી વત્તા લાંબા ગાળાના ઉછીના નાણાં. એમાં પેલી મુદતી લોન તારણવાળી તારણ વગરની બંને પ્રેફરન્સ વત્તા લાંબા ગાળાના ઉછીના નાણાં છેદમાં ઇક્વિટી શેર મૂડી. એટલે એ તમારે બેઠું છે. ત્રીજો ગુણોત્તર સ્ટોક ગુણોત્તર. સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક એટલે શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક એટલે એ જ આવવાનો. અને કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ. બરાબર. આ તમારે જોઈ લેવાનું. આ તો મેં તમને સેટઅપ કરી આપ્યું બધું એ જોઈ લેવું.